हेलो दोस्तों, आज 5मो दिवस भागवत कथानो। तो चालो हवे देर न करते हुए सौने कथानो रसपान करावू। बापा सीताराम, राधे राधे। श्याम मुरारी है जहाँ देखो तुम श्याम मुरारी। शब्द पुकारत जात प्रिय प्रिय कोकिल कंठ गिरा। तब गड़न गड़न न बहुत गड़ालन गड़न गिरिवर शिखर गिरा। रुम झम रुम झम रुम झम रुम झम रुम झम भरत भरता गड़न गड़न गोल गले गिर गड़न गड़न गड़ गोल गले। आज इंद्रना हुकम की बात में वृंदावन पर खांगा गया અને એટલો બધો વરસાદ વરસ્યો કે યમુનામાં આજ પાણી ઉછળવા લાગ્યા છે। લોકોના ઇલાકાઓમાં ઘરોમાં પાણી ભરાવા લાગ્યા અને સૌ કોઈ પોતપોતાના ઘરોને છોડી અને ગિરિરાજ की ओर धीरे धीरे ऊंचाई ઉપર જવા લાગ્યા। ગોપીઓ પોતાના બાળકોને લઈ પોતાના ગાય વાછરડાઓને લઈ ધીરે ધીરે ઊંચાઈની ઉપર જાય અને આજે એટલો બધો વરસાદ વરસે ભયંકર સર્જના થવા લાગી। વીજળીઓ ચમકારા માર્યા। આદમ હદ ભરિયા ગિરિવર ભરિયા પ્રેમ ભરિયા પલ ભરિયા ભક્તાની ભરિયા ભેદન ભરિયા વિદ્યા ભરિયા વશ કરિયા। गजराज भितरिया कानन करिया मन में करिया तुम्हार कहला दे खाली है बलिहार को कोलिया वो गिरधारी तन को कोलिया वो गिरधारी। धीरे धीरे सो ऊंचाई की ओर जवा लगा અને એટલો બધો વરસાદ વરસ્યો આખો ગોકુળ વૃંદાવન જળબંબાકાર થયો અને બધા જ ભગવાન કૃષ્ણને ઠપકો દેવા લાગ્યા કે હે ગોવિંદ, આજ તારા લીધે અમે ઇન્દ્રનો યજ્ઞ અટકાવ્યો। જો ઇન્દ્રનો કોપ આજ ઇન્દ્ર રૂઠ્યો, આ એનું પરિણામ છે। તારા કહેવાથી અમે યજ્ઞ બંધ કર્યો। અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે શું કામ ચિંતા કરો છો? આપણે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી છે। એ ગિરિરાજ ગોવર્ધન આપણને બચાવશે। એ કેવી રીતે? કે આપણે એને ઊંચો કરીએ અને આપણે એની નીચે આધાર લઈએ, આશરો લઈએ કે હે કૃષ્ણ કેવી વાતો કરે બાપ, ગોવર્ધન કઈ ઊંચો થાય કે પણ આપણે પ્રયત્ન તો કરીએ। અને બધા ગોપોએ આની લાકડીઓના ટેકા કર્યા અને ભગવાન કૃષ્ણએ એવી લીલા કરી કે ધીરે ધીરે ગિરિરાજ ગોવર્ધન
પરથી ઊંચો થયો અને ભગવાને ટચલી આંગળી રાખી ગિરિરાજને આધાર આપ્યો અને ટચલી આંગળીથી ભગવાને ગિરિરાજને ધારણ કર્યો છે गिरी के उठाए खाने वाले को बचाए ले वो धन नाम दायरो दायरो गिरे ताली कुंकुली को दायरो राजा इंद्र को मारा मत में हने रूपा से देखो धारण में ताली गोविंद पन्नाए मातो भागे बिहारी का हर्षोदा के नंद गिरे ताली बल्ले हारे सदा ही बसंत खिली खिली रही रजता जहां देखो छाए तो श्याम मोलारी है जहां देखो छाए तो श्याम मोलारी है સૌ વૃંદાવનના સૌ લોકોએ ગોપોએ લાકડીના ટેકા રાખી આધાર દીધો ભગવાનને ટચલી આંગળીએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો છે અને સૌ ગોપ કહેવા લાગ્યા કે હે કૃષ્ણ હવે લાકડીના ટેકા રાખ્યા બાપ હવે તો મુંજા માને તારી ટચલી આંગળે શું કરીશું તો નીચે લઈ લેતો તો ઊભો રહે શાંતિ ભગવાન કે પાકો છે કે હા અને ભગવાન કૃષ્ણ છે હાથ ઢીલો કર્યો ત્યાં ગિરિરાજ નીચે આવ્યો પૂજા અર્ચન થઈ છે અને પછી સૌ કોઈ આટલા દિવસ 7-8 દિવસ વયા ગયા હતા એટલે હવે સૌ પોતપોતાના ઘરેથી સુંદર રસોઈ બધી પકવાન આદિ સૌ બનાવી અને બધું જ ભગવાન ગિરિરાજને અર્પણ કરવામાં આવે છે અને ભગવાન ગિરિરાજને સુંદર થાળ ધરી અને બ્રજના લોકો સુંદર ભાવથી જમાડવાનો ભાવ કરે આજે આપણે પણ પુરુષોત્તમ પ્રેમથી પધારજો ચાલો નાચો પુરુષોત્તમ પ્રેમથી પધારજો પુરુષોત્તમ પ્રેમથી પધારજો દેવા દર્શનના દાન મારા દેવા દર્શનના દાન મારા પુરુષોત્તમ પ્રેમથી પધારજો પુરુષોત્તમ પ્રેમથી પધારજો આગળ કોરણિયા બધાવશો રે સાથે સુગંધી માળ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે નાના સેવકની ઝૂંપડી રે નાના સેવકની ઝૂંપડી રે દેવા મનના થાસો વિરાટ મારા વામનના થાસો વિરાટ મારા દેવા મનના થાસો વિરાટ મારા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે હાલો દોસ્તો હાલો પ્રસાદ લેવા આવી જાઓ બાપા સીતારામ સૌ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તો તમે પણ પ્રસાદ લેવા આવો બાપા સીતારામ રાધે રાધે ચલો તો પ્રસાદની શરૂઆત કરીએ બાપા સીતારામ પ્રસાદ લેવા સૌ ભક્તોને બાબરીઓ આમંત્રણ છે સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ છોકરો સેવા આપે છે રાજુભાઈ ને ઉતારો રાજુભાઈ પ્રસાદ લેવા બેસી ગયા છે સૌ ભક્તો પ્રસાદ લેવા વિનંતી બાપા સીતારામ સીતારામની પ્રસાદી આવજો યુવક મિત્ર મંડળ પ્રસાદ લઈ રહ્યું છે સૌ ભક્તોને બાપા સીતારામ સૌ ભક્તોને બાપા સીતારામ આજે 5મો દિવસ કથાનો
સૌએ કથાનો આનંદ લીધો એ બદલ ખૂબ આભાર. આવી રીતે કથા તમે સાંભળતા રહેજો અને જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાપાજી.